તાજેતરમાં ફરિયાદ નોંધાઈ, શું આખી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા પોક્સો રેપ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી જેની ઉંમર 15 વર્ષ અને 10 માસ હતી, એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો અને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો, જેમાં એમની દીકરી સાથે મુખમેથુન થઈ રહ્યો હતો. તો આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. એના આધારે પૂછપરછ દરમિયાન સામે આવેલ કે એક આરોપી ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પછી એમના સાથે એક વખત મુખમેથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા. એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M 65(1) 77 351 3 અને પોક્સોની કલમ 6 અને આઈટી એક્ટની કલમ 66E અને 67B હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીની જે ભોગ બનનાર દીકરી છે એમના દ્વારા મોબાઈલ ફોન ઉપર અભ્યાસ માટે વિડીયો જોવામાં આવેલ હતા, ત્યારે ફરિયાદી દ્વારા આરોપી દ્વારા ભોગ બનનાર દીકરીને સ્નેપચેટ ઉપર એક રિક્વેસ્ટ મોકલવામાં આવેલ હતી અને એમના પછી ત્યાંથી વાતચીત એમની વચ્ચે શરૂ થઈ હતી. એમના જ ફોન ઉપર મોકલ્યો હતો.